નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બગદાણાના કોળી સમાજના યુવક નવનીતભાઈ ઉપર હુમલાની ઘટના બાદ હવે ડીવાયએસપીનું વધુ એક મોટું નિવેદન સામે આવ્યું છે। આ સમગ્ર કેસની તપાસ મહુવાના ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર છે તે કરી રહ્યા છે અને આ કેસમાં હવે ન્યાયિક, નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થશે તેવું નિવેદન છે તે ડીવાયએસપી દ્વારા આપવામાં આવ્યું છે। થોડાક સમય પહેલાં છે નવનીતભાઈ ઉપર કેટલાક શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। 8 થી 10 જેટલા શખ્સો હતા, તેમણે ધોકા પાઇપો વડે હુમલો કર્યો હતો અને આ ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત સમાજમાં પડવાની શરૂઆત થઈ હતી। આ મામલે કોળી સમાજના લોકો લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા। ધારાસભ્ય હીરા સોલંકી સાથે જ કોળી સમાજના દિગ્ગજ નેતાઓ, જેમાં વિમલ જોડાસમા હોય, ઋત્વિક મકવાણા હોય, તેમજ નીમુબેન બામણિયા સાંસદે તમામ લોકો છે ત્યાં ઘટનાના સંદર્ભમાં નવનીતભાઈના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા। આ ઘટનામાં જવાબદાર લોકો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। આમાં પોલીસ છે તે કેટલાક લોકોને બચાવતી હોય તેવા આરોપો પણ સામે આવ્યા હતા અને તેમને તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી અને આ ઘટના બાદ હવે નવા પીઆઈને તપાસ સોંપવામાં આવી છે। ત્યારે રીમાબા ઝાલા, જે મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપી છે, તેમનું શું નિવેદન છે આ મામલામાં તે સાંભળો। બગદાણા પોલીસ સ્ટેશનમાં રિસેન્ટલી જે મારામારીનો બનાવ બન્યો છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જે તપાસ છે મહુવા ટાઉન પીઆઈ છે કે એસ પટેલ સાહેબ, એમને ટ્રાન્સફર કરવામાં આવી છે અને તેમના દ્વારા આજે આ ફરિયાદી શ્રી છે નવનીતભાઈ, તેમનું વિશેષ નિવેદન નોંધવામાં આવ્યું છે અને તેમના દ્વારા જે કંઈ પણ લખાવવામાં આવ્યું છે તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવશે। શું એમના દ્વારા બીજા નિવેદનમાં લખાવવામાં આવ્યું છે કે એમના આક્ષેપો હતા કે આ જે હુમલો છે તે હુમલો માયાભાઈના સને પર આવેલો છે, આવો કોઈ ઉલ્લેખ એમાં ફરી નિવેદનમાં હા, એ નિવેદન હાલ જ નોંધાણું છે, એટલે એમણે જે બી કંઈ લખાવ્યું હશે તે લખી લેવામાં આવ્યું છે અમારા દ્વારા। એટલે એમાં નિવેદનમાં શું લખવામાં આવ્યું છે? નિવેદનમાં શું લખવામાં આવ્યું છે તપાસ કરનાર અધિકારી આપને જણાવી શકશે। અત્યારે બે કોલ રેકોર્ડ પણ ફરિયાદી તરફથી પાછા આપવામાં આવ્યા છે। હા, એ વાત સાચી છે। એમાં શું તથ્ય છે? એ વસ્તુ હવે તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે। આપણે સાંભળ્યા હતા મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપી રીમાબા ઝાલા, તેઓ જણાવી રહ્યા છે આ ઘટનાને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ફરિયાદીનું વિશેષ નિવેદન ફરી નોંધવામાં આવ્યું છે અને આ કેસમાં જે રીતે ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે તે મુજબ હવે જે લોકોના નામ તેઓ લઈ રહ્યા છે તે મુજબ તેમની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ વાત તેઓ કરી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને આવી ક્રાઇમ સ્ટોરી જોતા રહો।